નમસ્કાર મિત્રો, ફરી એક વખત ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે બહુ જ સરસ અને બહુ જ મહત્ત્વનો એવો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 6ના રૂપમાં સોલિડ સ્ટેટમાંથી કેમેસ્ટ્રીનો બહુ જ અગત્યનો આજનો આ વિડીયો આપ સર્વે સામે લઈ અને હાજર છું. મિત્રો, 11-12 સાયન્સ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપવા માટે જે વિદ્યાર્થીઓ તૈયાર છે એમના માટે મારી આ ચેનલ ખૂબ ખૂબ ઉપયોગી પુરવાર થઈ શકે છે. તો દોસ્તો, શરૂ કરું છું સોલિડ સ્ટેટનો આજનો ક્વેશ્ચન 6. આકારહીન ઘન પદાર્થોના ગુણધર્મો જણાવો. આકારહીન ઘન પદાર્થો એટલે અંગ્રેજીમાં એને એમોર્ફસ સોલિડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આણ્વીય ઘન પદાર્થો છે, આયનીય ઘન પદાર્થો છે, સહસંયોજક ઘન પદાર્થો, એમાંનો એક જે પ્રકાર છે એ એમોર્ફસ સોલિડ એટલે કે આકાર વગરના, જેની કોઈ ચોક્કસ ભૂમિતિ ના હોય એવા ઘન પદાર્થો અને એના ગુણધર્મો ઉદાહરણ સહિત આજના વિડીયોમાં જોઈએ. તો આકારહીન ઘન અવસ્થામાં એવા ઘન પદાર્થોનો સમાવેશ થાય છે જેમાં કઠોરતા એટલે કે કઠણપણું અને અસંકોચનીયતા એટલે સંકોચન ના થાય એવા ગુણધર્મો હોય છે. કઠોરતા પણ હોય, દબાવી ન શકાય, અસંકોચનીય પણ હોય, પરંતુ એ ચોક્કસ હદ સુધી જ એ લિમિટ, એ હદ પૂરી થાય પછી એ સોલિડ બ્રેક થઈ જાય છે, તૂટી જાય છે. આ પદાર્થોનું ચોક્કસ ભૌમિતિક સ્વરૂપ બહુ અથવા એની લાંબી શૃંખલા કોઈ હોતી નથી, કારણ કે એવી ભૌમિતિક સ્વરૂપની કોઈ લાંબી શૃંખલા એમાં જોવા નથી મળતી, એટલે એ પદાર્થો બહુ મજબૂત હોતા નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો કાચ, રબર, પ્લાસ્ટિક આ બધા પદાર્થોનો આકારહીન ઘન અવસ્થામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો અહીંયા મિત્રો જોઈ શકાય છે આ એમોર્ફસ સોલિડ SiO2 જેવા પદાર્થો, ગ્લાસમાં યુઝ થતું SiO2, તો એના અણુની ગોઠવણી અહીંયા આમ તેમ રેન્ડમલી અહીંયા બતાવેલી છે. અને ઉદાહરણ તરીકે આ કાચના વાસણો છે, રબર છે, આ બધા પદાર્થો આકારહીન ઘન પદાર્થોની શ્રેણીમાં આવે છે. મિત્રો, એના ગુણધર્મો જોઈએ તો આવા પદાર્થો ધીમે ધીમે વિવિધ તાપમાનની શ્રેણીમાં નરમ પડતા જાય છે. ઠીક. અને ગરમ કરીએ તો એમને વિવિધ આકારોમાં ઢાળી પણ શકાય છે, જેમ કે રબર છે, કાચ છે. તો આ બધા પદાર્થોને ગરમ કરવાથી ચોક્કસ આકારોમાં ઢાળી અને ચોક્કસ આકારો પણ બનાવી શકાય છે. પણ આકારહીન ઘન પદાર્થો સ્યુડો ઘન અથવા સુપર કુલ્ડ પ્રવાહી હોય છે, જેનો અર્થ એવો થાય કે તેઓ ખૂબ જ ધીમે ધીમે વહેવાની વૃત્તિ ધરાવે છે. એમનું વહન તો થાય છે પ્રવાહીની જેમ, પણ બહુ જ ધીમે ધીમે, એટલે એને સુપર કુલ્ડ પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીના ગુણધર્મો છે, જો તમે જૂની ઇમારતોની બારીઓ સાથે જોડાયેલા કાચના તવાઓનું અવલોકન કરો. મિત્રો, બહુ જૂની બારીઓ હોય ઇમારતોમાં, તો એમાં જોડાયેલા જે કાચ છે તો એની ઉપર નીચેથી થોડા જાડા જોવા મળે છે. એ કાચ છે ને એ ઉપર કરતાં નીચેના ભાગમાં થોડા જાડા જોવા મળે છે. ત્યાર પછી આકારહીન ઘન પદાર્થોમાં અનિયમિત આકાર હોય છે. આકાર હોય છે પણ કેવો? અનિયમિત આકાર. એટલે કે એમના ઘટક કણોમાં ગોઠવણીની ચોક્કસ ભૂમિતિ હોતી નથી. એટલે ચોક્કસ ભૂમિતિ નહીં હોવાના કારણે આ પદાર્થોમાં, જેને કહેવાય કે એક હદ સુધી જ એને સંકોચન આપી શકાય કે દબાવી શકાય, અને એક હદ સુધી જ એ લોકો કઠોર હોય છે, પછી તૂટી જાય છે. ત્યાર પછીનો ગુણધર્મ છે, જ્યારે આકારહીન ઘન પદાર્થોને તીક્ષ્ણ ધારવાળા સાધનથી કાપવામાં આવે ત્યારે તેઓ અનિયમિત સપાટીવાળા ટુકડા બનાવે છે. નિયમિત સપાટીવાળા ટુકડા બનાવી શકતા નથી.
આમાં કણોની અનિયમિત ગોઠવણીને કારણે આકારહીન ઘન પદાર્થોમાં ફ્યુઝનની ચોક્કસ ગરમી હોતી નથી. ગુણધર્મોમાં આગળ વધીએ તો આકારહીન ઘન પદાર્થો પ્રકૃતિમાં સમદેશિક હોય છે. સમદેશિક એટલે શું મિત્રો? તો સમદેશિક એટલે કણોની અનિયમિત ગોઠવણીને કારણે કોઈપણ ભૌતિક ગુણધર્મનું મૂલ્ય કોઈપણ દિશામાં સમાન હોય છે. બધી જ દિશાઓમાં બધા જ ભૌતિક ગુણધર્મોનું મૂલ્ય સમાન હોય છે. ત્યાર પછી એના ઉપયોગો જોઈએ તો કાચના તો બહુ જ ઉપયોગી છે. કાચના વાસણો પણ અવેલેબલ છે. કાચની બારીઓ, ગાડીના કાચ, અરીસા બનાવવા. એવી રીતે આવા બીજા ઘન પદાર્થો જે છે એવા એમાં સિલિકોન જે શ્રેષ્ઠ ફોટોવોલ્ટેઇક સામગ્રીમાંનું એક છે. ફોટોવોલ્ટેઇક સામગ્રી એટલે સૂર્યપ્રકાશને વીજળીમાં રૂપાંતર કરવા માટેનું જે સાધન છે એ સાધનમાં આ સિલિકોનની સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ એનો સૌથી મહત્વનો ઉપયોગ છે. તો મિત્રો આજે સોલિડ સ્ટેટના આ પ્રકરણમાં સૌથી છેલ્લો જે પ્રકાર હતો એ સૌથી છેલ્લો પ્રકાર જેને એમોર્ફસ સોલિડ અથવા અનિયમિત આકારવાળા આકારહીન ઘન પદાર્થોની જે વાત હતી એ આજે મેં બહુ સરળ ભાષામાં આપ સર્વે મિત્રોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. મિત્રો આશા રાખું છું આ વિડીયો પણ 12 સાયન્સના ખાસ મિત્રોને બહુ ઉપયોગી પુરવાર થઈ શકે એમ છે અને એમને ગમ્યો પણ હશે. મિત્રો હંમેશા મારા વિડીયો પૂરેપૂરા જોવાનો આગ્રહ રાખો, એને શેર કરવાનું રાખો. આપના કેટલાય મિત્રોના કેટલાય ગ્રુપો હશે એ બધામાં એને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી આનો લાભ બધાને મળે. કારણ કે રેગ્યુલરલી કન્ટિન્યુઅસ પ્રમાણમાં હું તમને કન્ટેન્ટ આપતો જવાનું છું 12 સાયન્સનું, કેમેસ્ટ્રી પૂરેપૂરું. એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. કદાચ કંટાળો આવે તો ચેનલમાં જઈ અને પ્લેલિસ્ટમાં જઈ અને 12 સાયન્સની પ્લેલિસ્ટ જ ઉપયોગમાં લો તો આપના ઉપયોગી વિડીયો જ એમાં હું મૂકું છું. ધન્યવાદ. નમસ્કાર.